સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપને કહી દઈએ કે જે રીતે મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં નહેરુનગર વિસ્તારનો બનાવ છે, ગોળીબાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ઈજાગ્રસ્ત વેપારીને હાલમાં હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી છે। શાકભાજીના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ કરાયું છે। અમદાવાદનો બનાવ, નહેરુનગર વિસ્તાર કે જ્યાં શાકભાજીના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ, હાલમાં આ વેપારીને એડમિટ કરાયો છે। કયા કારણે ફાયરિંગ થયું, કોણે ફાયરિંગ કર્યું તે મુદ્દે હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચીને આ કેસમાં તપાસ કરી રહ્યા છે। અમદાવાદમાં નહેરુનગર માણિકબાગ રોડ કે જ્યાં શાકભાજીના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગના સમાચાર। આ ઘટના પછી પોલીસ તપાસ ચાલુ થઈ ગઈ છે। જે ઘવાયેલ વેપારી છે તેને એડમિટ કરવાની ફરજ પડી છે। ફાયરિંગ કોણે કર્યું, કેમ કર્યું તે મુદ્દે તપાસ ચાલુ છે। નહેરુનગરથી માણિકબાગ રોડ કે વચ્ચે એક ફાયરિંગનો ઇન્સિડન્ટ બનેલ છે। આમાં એક બાદાજી મોદી મારવાડી છે, એમને એક શોટ ફાયર કરેલ છે। બે માણસ હવે પ્રાથમિક તપાસમાં જાણ મળેલ છે। બે માણસોની આગળની તપાસ। ઘટના બની 8 વાગ્યાની આજુબાજુ ને દાદા અને છોકરો બે, દાદા ખુરશી પર બેઠા હતા અને છોકરો ત્યાં ઓટલા પર બેઠો હતો, હું ગલ્લા ઉપર બેઠો હતો। દાદાને છોકરાએ બૂમ પાડી કે પપ્પાને કોઈએ માર્યું। હું દોડીને અહીંયા આવ્યો, આગળ આવ્યો તો પછી હું અને બીજા મારા ત્યાં માણસ કામ કરે છે, અમે બે પાછળ દોડ્યા। હું દોડતા આગળ જતા હું પડી ગયો, નીચે પડી ગયો। પછી આગળ જતા એક પાછળ બાઇક ઉપર બેસીને એ જતા રહ્યા। કઈ બાજુ કે એ ખબર નથી મને। શું બનાવ બને? એ એમને કાન ઉપર માર્યું છે, કંઈ કાનમાંથી ખૂન નીકળતું હતું। તો અમદાવાદનો બનાવ છે, નહેરુનગર વિસ્તારમાં એક રાઉન્ડ ફાયરિંગ, વેપારી પર આ ફાયરિંગ કરાયું। લગભગ રાત્રે 8 વાગ્યાની આસપાસનો બનાવ છે। પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને હાલમાં આ કેસમાં તપાસ આરંભી દેવાઈ છે। આપને કહી દઈએ કે જે વેપારી ઘાયલ થયો છે તેને હોસ્પિટલ એડમિટ કરાયો છે। અમદાવાદનો બનાવ, માણિકબાગ વિસ્તાર કે જ્યાં શાકભાજીના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ કરાયું છે। હાલમાં પોલીસ તપાસ ચાલુ છે। કેવી રીતે આ ફાયરિંગ કરાયું, કેમ કરાયું, કોણે કર્યું, આ દિશામાં પોલીસ તપાસ આરંભી દેવાઈ છે। રાત્રે 8 વાગ્યાની આસપાસની આ ઘટના છે। વેજીટેબલ્સ વેચતો એક વેપારી, કોઈ અજાણ્યા શખ્સે આ ફાયરિંગ કર્યું છે। હાલમાં બેરિકેડિંગ કરીને આ ફાયરિંગ કરનાર વ્યક્તિની શોધખોળ ચાલુ કરાઈ છે। તો આ ઘટના મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, જે રીતે એક રાઉન્ડ ફાયરિંગ કરાયું છે, હાલમાં તપાસ પણ ચાલી રહી છે, કઈ કઈ આશંકાઓ હાલમાં સામે આવી રહી છે? અમદાવાદ શહેરના નહેરુનગરથી માણિકબાગ જવાના માર્ગ ઉપર શાકભાજીની દુકાન ધરાવતા બદાજી મોદી છે, તેઓની ઉપર એક રાઉન્ડ બે વ્યક્તિઓ પૈકીની એક વ્યક્તિ આવીને ફાયરિંગ કર્યું છે। પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કર્યું છે। કાનના ભાગે ગોળી વાગતા તેઓને ગંભીર ઇજા પહોંચી છે અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। જે આસપાસના દ્રશ્યો છે તે સીધા દર્શાવવાની કોશિશ કરીશ। ઘટનાની જાણ થતાં જે સ્થાનિક પોલીસ, ડીસીપી ઝોન 7, એસીપી એબી વારન, ડીસીપી ક્રાઇમ સહિતના જે સિનિયર અધિકારીઓ છે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને જે હુમલાખોરો છે તેઓની શોધખોળ શરૂ કરી છે। આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તેની મદદથી તપાસ શરૂ કરવામાં આવેલી છે। એસીપી એબી વારન છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, શું ઘટના બની છે અને હુમલાખોરો કોણ હતા? આમાં એવું છે કે 8 સવા 8 વાગ્યાની આસપાસ જે બદાજી છમનાજી કરીને છે એ વેપારી છે એના, એ પોતાની દુકાને બેઠેલા હતા। એ વખતે એકાએક એક કિસ્મ આવ્યો, એણે આવીને સીધું ફાયરિંગ કર્યું। ફાયરિંગ કરીને એ લોકો ભાગી ગયા એટલે જે શાકભાજીના બીજા કર્મચારી છે એની પાછળ પડ્યા તો એની સાથે એક દૂર ઉભેલો માણસ હતો, એટલે એ લોકોએ 2 જણા ભાગતા અહીંથી જોયા। પછી અમને વાગ્યું હતું એટલે તાત્કાલિક એ લોકો પ્રાઇવેટ ગાડીમાં હોસ્પિટલાઇઝ થઈ ગયા છે। અત્યારે સિરિયસ છે અને હોસ્પિટલાઇઝ છે। ફાયરિંગ કરનાર કોણ છે અને શું કારણ સામે આવી રહ્યું છે પ્રાથમિક તપાસમાં? અત્યારે તો કોઈ ઓળખ થઈ નથી, પરંતુ હ્યુમન સોર્સિસ અને ઇન્ટેલિજન્સથી પોલીસ શોધી કાઢશે ટૂંક સમયમાં।
હુમલાખોરો કોણ છે તેનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરવામાં આવેલી છે. હુમલાનું કારણ શું છે તે પણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. તો જે હોસ્પિટલનો ની અંદર તેઓને લઈ જવામાં આવ્યા છે અને તેઓની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. જે શાકભાજીની દુકાનના નોકર છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂતકાળની અંદર પણ જે વેપારી છે તેઓની ઉપર હુમલો થયો હતો અને તે અદાવતને અને આ જે આજની ઘટના છે તેની સાથે કોઈ નિસ્બત છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવેલી છે. ધન્યવાદ વિનુષ, તમામ જાણકારી બદલ. આપને કહી દઈએ કે અમદાવાદનો આ બનાવ છે. હાલમાં જે વેપારી પર ફાયરિંગ કરાયું છે તેની સ્થિતિ નાજુક હોવાના સમાચાર મળી રહ્યા છે. આપણે કહી દઈએ કે અમદાવાદમાં એક શાકભાજી વેચતા વેપારી પર આ ફાયરિંગ કરાયું છે.